બોલિવૂડની આગામી ફિલ્મ કલ્કી 2898 AD આ દિવસોમાં ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકા ભજવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે અશ્વત્થામા હજુ પણ જીવિત છે. તો ચાલો જાણીએ કે કોણ છે અશ્વત્થામા. અશ્વત્થામા પાંડવો અને કૌરવોના આદરણીય ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે. દૈવી ગુણોથી સંપન્ન અશ્વત્થામા કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કૌરવો વતી લડ્યા હતા. આ યુદ્ધ અંત સુધીમાં ઘેરો વળાંક લે છે. દ્રોણાચાર્યના મૃત્યુ પછી દુઃખ અને ક્રોધથી પ્રેરિત અશ્વત્થામાએ યુદ્ધના નિયમો તોડ્યા. પાંડવોના 5 પુત્રો જ્યારે તેઓ સૂતા હતા ત્યારે તેમનો વધ કર્યો અને પાંડવ વંશનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. અશ્વત્થામાના આ કૃત્ય બાદ કૃષ્ણએ અમરત્વનો શ્રાપ આપ્યો. ત્યારથી તેવું માનવામાં આવે છે કે નર્મદા કિનારે આવેલા શૂલપાણેશ્વરના જંગલમાં આજે પણ રાત્રિનો અંધકાર થાય એટલે લોકોને એક ભટકતા વ્યક્તિનો અવાજ સંભળાય છે. આ માણસ અન્ય કોઈ નહીં પરંતુ 5000 વર્ષથી એક અભિશાપના કારણે ભટકી રહેલ યોદ્ધા અશ્વત્થામા છે.